હું આજના મુદ્દો હું તો બોલીશ તેનો અભિપ્રાય આપીશ. હું ધોરણ 7માં અભ્યાસ કરતી હતી ત્યારે અમારી શાળામાં એક સર આવે, તેમનું નામ મહેશ સર. તેમણે પ્રાર્થનામાં જોયું કે આ શાળાના બાળકો પ્રાર્થનામાં ઊભા થઈને બોલી શકતા નથી. તેથી તેમને આજનો મુદ્દો હું તો બોલીશ તેની શરૂઆત કરી. તેમાં મને પણ ખૂબ જ ડર લાગતો હતો. શરૂઆતમાં મને પણ ખૂબ જ ડર લાગતો હતો. ધીમે ધીમે મને ડર દૂર થવા લાગ્યો. તેમાં ઘણા બધા મુદ્દા આપ્યા સરે. તેમાં મારો પરિચય, મારી માતા વિશે, મારા પિતા વિશે, ઓલિમ્પિક, એકાગ્રતા વિશે, તેવા ઘણા બધા મુદ્દા આપ્યા હતા. શું ફાયદો છે? તેથી મને ઘણા બધા ફાયદા થયા, જેમ કે મારા પગ ધરુતા હતા તે હવે નથી ધરુતા. તેથી મને જનરલ નોલેજ વધ્યું, શબ્દમંડળ વધ્યું, મારી એકાગ્રતા વધી. તેવા ઘણા બધા મને ફાયદા થયા છે. તેથી હું સરને દિલથી આભાર માનું છું.